સદગુરુ દેવની જય, રામચંદ્ર ભગવાનની જય। રાત્રિના 9:30 વાગ્યા છે। ગુરુ મહારાજને ત્યાં એમની વાણી સાંભળવા 15 ભાઈઓ આવીને બેઠા છે। ગુરુદેવ શરૂઆત કરે છે, આ વળગાડ બધો કોના લીધે વળગે છે અને તેને રાખવો છે કે છોડી દેવો છે? કોના સંબંધે આ વળગણ છે? બધું રાખવું કે એને પરિહરવું? દાસભાઈ કહે, દેહના સંગે જ બધો વળગાડ છે। તો જો સુખી થવું હોય તો એનો પરિત્યાગ કર્યા વગર બીજો કોઈ છૂટકો નથી। દેહ ત્યાગ કરવાનો કીધો એટલે ગંગામાં ડૂબી મરવા લાગ્યા, પર્વત ઉપરથી ઝંઝાપાત કરવા લાગ્યા અને નાહકના જાન ગુમાવ્યા। હાથમાં આવેલો મનુષ્યનો જન્મરૂપી હીરો ગુમાયો। કહ્યું કાંઈ ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે કશું। જેની બુદ્ધિ ટૂંકી છે તેને તે બુદ્ધિ સંસારમાં ડૂબાડે છે, વિશાળ બુદ્ધિ વાળો તરી જાય છે। તો જેને આનંદની યુક્તિ મળી હોય એની બુદ્ધિ જ વિશાળતાને વરી શકે। આનંદી યુક્તિ એટલે સતનામ। આનંદી યુક્તિ મળી હોય નહીં અને મળી હોય તો એનો ઉપયોગ ના કરીએ તો ટૂંકી બુદ્ધિ લાંબા સમય સુધી બાળ્યા કરે છે। મૂર્ખના આગળ દુઃખની વાત કરીએ તો તે ઉલટું હાથ ઘણું દુઃખનું વર્ણન કરે। કેમ કે યુક્તિનું વિસર્જન થયું। હવે આ યુક્તિ આપણને મળી બોધમાં, તો એ યુક્તિ એ શું મળી? આપણને ગુરુદેવે કીધું કે ભાઈ દેહનો ત્યાગ કરો, તો આપણે દેહને શમશાનમાં લઈને હળગાઈ મારવાની વાત નથી કરી, પણ હું દેહ નથી, દેહ બુદ્ધિનો ત્યાગ કરવાની વાત કરી છે। કોઈ ગંગામાં ડૂબી મરવાનું, પર્વત ઉપરથી ટીમખું મારવાનું કે આપઘાત કરી નાખવાની વાત આપણને કરી નથી, પણ તારી બુદ્ધિ હું આ બેઠો એવડો 5.5 ફૂટનો જેસુંભાઈ છું, ના, એ ખોટું છે। તું વ્યાપક ચેતન આત્મા છે એવું આપણને યુક્તિ દ્વારા બતાવ્યું છે બોધમાં। એટલે દેહનો ત્યાગ કરવાનો એટલે કે આપણે જેમાં ફીટ બેહી ગયા છે કે હું દેહ છું, એ બુદ્ધિ છોડવાની, દેહ બુદ્ધિ છોડવાની। અને દેહની બુદ્ધિ છોડવી હોય તો શું કરવું પડે? જે દેહના જેટલા ધર્મો છે એ બધા ધર્મો આપણા નથી। જન્મ મરણ છે એ દેહનો ધર્મ છે। તો હું ચેતન આત્મા છું, હું અજન્મા છું, એની સામે આ લાંબી બુદ્ધિની યુક્તિ અને ટૂંકી બુદ્ધિની યુક્તિ। તો મારે જન્મ મરણ છે આ દેહ બુદ્ધિ એટલે ટૂંકી બુદ્ધિ, એના બદલે હું અજન્મા છું આ વિશાળ બુદ્ધિ। મને ભૂખ તરસ લાગે છે તો ભૂખ તરસ ચેતનને લાગતી નથી, પ્રાણને લાગે છે, તો એ ટૂંકી બુદ્ધિ। પણ હું ચેતન આત્મા છું, ભૂખ તરસનો ધર્મ મારો નથી, આ વિશાળ બુદ્ધિ। મને શોક ભય આવું બધું લાગે છે તો એ દેહ બુદ્ધિ, ટૂંકી બુદ્ધિ। એના બદલે હું નિર્ભય છું, હું વ્યાપક છું, ચેતન આત્મા છું, હું જ્યાં સતનામ આપણને આપ્યું છે એ સતનામમાંથી આપણી બુદ્ધિ પાછી અસતનામમાં એટલે દેહથી પાડેલા નામમાં જઈને બેઠી, તો બધી વળગણ છે। તો આ બધું વળગે છે કોના લીધે વળગણ? દેહના લીધે। તો દેહને છોડી દેવાનો નથી, પણ તું દેહ નથી એમાંથી નીકળી જવાની વાત કરી છે। એટલે કીધું કે કહ્યું કાંઈ ને સમજ્યા કાંઈ, આંખનું કાજળ ગાલે કશું। ટૂંકી બુદ્ધિ તે હું, તું, મારું, તારું, જોઈએ ના જોઈએ આ કરાવે છે। પણ વિશાળતાને ભરી ગયેલી બુદ્ધિ હોય તો અહીંયા આપણને વાત કરી કે એક ટૂંકી બુદ્ધિ છે તે ડૂબાડે છે અને વિશાળ બુદ્ધિ છે તે તારે છે।
જેની બુદ્ધિ ટૂંકી છે, એટલે કે હું જેસુભાઈ છું, હું નામ છું, હું ઠાકોર છું, આ જે આપણે ફિટ કરી નાખ્યું એ આપણને જન્મ મરણના ફેરા ચાલુ રખાવે. તો એ બુદ્ધિ આપણને સંસારમાં ડૂબાડે છે. પણ વિશાળ બુદ્ધિ વાળો તરી જાય છે. વિશાળ બુદ્ધિ એટલે શું કે હું ચેતન આત્મા છું, અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. તો કેવી ટૂંકી બુદ્ધિ એટલે હું દેહ છું, અને વિશાળ બુદ્ધિ એટલે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદસમ તત્વમસ્યાદિલક્ષમ. કેવો છું? એકમ નિત્યમ, કાયમ માટેનો. એકમ નિત્યમ વિમલમ એટલે મેલો થતો નથી, અમલ છું, વિમલ છું. વિમલમ અચલમ સ્થિર છું. એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધિ સાક્ષીભૂતમ, બધાયમાં હું સાક્ષી રૂપે છું. ભાવાતીતમ, બધા જેટલી જાતના ભાવો અંદરથી ઉત્પન્ન થાય છે એનાથી હું અલગ છું. ભાવાતીતમ ત્રિગુણ રહિતમ, 3 ગુણોથી અલગ છું. સદગુરુ તમ નમામી, એવું મારું સ્વરૂપ છે. એટલે કે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, હું નિર્વિકલ્પ ને નિરાકાર છું, મારો કોઈ આકાર નથી. આ તો ઘાટની વાત હમણાં કરી હતી. ઘાટ બધા અઘાટમાંથી નીકળે છે, તો હું ઘાટમાં આવું એ હું નથી. તો આવી દેહ બુદ્ધિ છે તે ટૂંકી બુદ્ધિ, અને વિશાળ બુદ્ધિ એટલે આત્માની બુદ્ધિ. તો આ ભાખ્યું ભાષણમાં ભગવાન કે ધર્મ નહીં બીજો દયા સમાન. તો તેરા દર્શન હે યાદ મેં, જ્યાં સ્મરણ ત્યાં હાજરા હજુ, નહીં તો કરોડો ગાઉ દૂર. પણ હવે સ્મરણ એટલે શું? યાદ રાખવું, ઓહણ. હવે ઓહણ મોટું કે હથિયાર મોટું? યાદ આપવું એ મોટું. હથિયાર તો હોય આપણી પાસે, પણ હવે 4-5 દુશ્મનો આયા અને વાહે ઢેકા પાટું ગરદા પાટું આપણને મારવાનું ચાલુ કરે, પણ પેલી કેડમાં ખાકમાં કાલેલી તલવારો યાદ ના કરીએ તો અરે બાપા મને છોડી દો, હું આવી ભૂલ નહીં કરું કગરીએ. પણ હાથમાં હથિયાર યાદ આવી જાય તો 5 શત્રુઓ પાછા જાય. એમ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર રોજ આપણી પાસે આવે છે હોમેથી, અને રોજ દુઃખી થવાનું. આપણે ઓહણ રાખવાનું કીધું આપણને. કોણ છે તું? તારું નામ શું છે? તું સતનામ છે, તું વ્યાપક છે, ચેતન છે, આત્મા છે, અમર છે, અવિનાશી છે. આ ઓહણ. તો આપણે આત્મા છીએ તે હથિયાર છે, પણ યાદ રાખીએ ને તો એ લડાઈમાં કામમાં આવે, નહીતર માર ખાવી પડે જમણાના હાથની. તો કમરે હથિયાર બાંધ્યું હોય પણ ઓહણ ના આવે, યાદ ના આવે, અને માર ખાઈને બેસીએ તો એમાં હથિયાર શું કરે બાપડું? ઓહણ જ મોટું છે. બોધ લીધો, સંસારના દુઃખોમાંથી કેવી રીતે છૂટવું, સંસારના તાપ આપણને કેમ કરવાથી લાગે નહીં, એની યુક્તિ મળી આપણને બોધમાં. પણ ખરે વખતે એ યુક્તિનો ઉપયોગ ના કરીએ અને દુઃખોથી દાજી મરીએ તો ગુરુ મહારાજ શું કરે? એમાં આપણને કીધું હતું બોધ વખતે કે ભાઈ તમે ગધાડા કરતા અધમ છો, વિષ્ટા કરતા અધમ છો, પણ આંકને આ ગોડો ભાઈ એમ કે બાપુ તમે તો ગધાડા જેવા છો. કહો તો જે શું ભાઈને કે તો હમણાં તરત છોટે આપણને. મને ચમ કીધું? શું સમજો તમારા મનમાં? હવે ઈ ટણે આપણું ઓહણ રાખીએ કે હું ચેતન આત્મા છું. ભલે જવાબ આપણે દઈએ કે ભાઈ તમે વિવેકથી બોલો, આમ છે તેમ છે, પણ અંદરથી ડીઝલ બળે નહીં આપણું. હા, એટલે દુઃખોથી દાજી મરવાનું નથી. ગુરુ મહારાજ કરીએ અમે દુઃખોથી જો દાજી મરીએ તો એમાં ગુરુ મહારાજ શું કરે? તો કહીએ તો કહેશે કે એ તો હું ભૂલી ગયો હતો. તો એમાં ગુરુ મહારાજ શું કરે ભાઈ? ઓહણ ન રાખવો, પછી રમણના બદલે ભમણ જ થાય. અનુભવ થાય ત્યારે જ ભ્રમણના બદલે રમણ ચાલુ થાય. પમવાના બદલે, ભટકવાના બદલે રમત, આનંદ અને ઉત્સાહ અને સ્ફૂર્તિ આપણી ચાલુ રહે. બળતરા ચાલુ ના હોય ને જીવન જીવવાનું, એ રમત કહેવાય. રમતની જેમ જીવન જીવવાનું. પણ ક્યારે આપણો પોતાનો અનુભવ ઓહણ રે આપણું કે હું અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, સતત આપણી યાદ તાજી રહે કે હું કેવો છું, બટકો નથી, વિશાળ છું. એક જ અગ્નિ કયા દીવામાં રમતો નથી? બધાય દીવે દીવે જેટલા દીવા દેખાય પણ અગ્નિ કેટલા?
અગ્નિ એક જ. તો એક જ અગ્નિ છે અને બધા દીવામાં બળે છે, રમે છે. એક જ પાણી કેટલા પરપોટામાં રમે છે? જેટલા જેટલા પરપોટા એમાં પાણી એક જ, ભલે લાખો કરોડો પરપોટા હોય. એક જ રૂ કેટલા લુગડામાં રમે છે? લાખો કરોડો લુગડામાં એકનું એક રૂ રમે છે. પણ રમી જાણે એની બલિહારી. અહીંયા ઈશારો આપણે છે કે જેટલા ખોખા દેખાય છે 5.5 ફૂટના શરીરો એટલા હું, પણ એ તો ચેતન આત્મા જે છે એ એક જ છે એની અંદર, ને તે તું છો, તે સતનામ. તો આવી રીતે કોઈ જાતનું અસંગીનું અસંગીપણું રહે, કોઈ જાતનું બળતરા ના રહે, જન્મ મરણનું પ્રારબ્ધ પાપ પુણ્ય બંધાય નહીં આપણને. તો આ એક સાચી રમત છે. એના માટે આપણને બોધની યુક્તિ આપી છે. તો રમી જાણે એની બલિહારી. છોકરાઓ કબડ્ડીની રમત રમે છે. કુંડાળામાં રમો ભલે, પણ ચૂકવું ના જોઈએ. કુંડાળામાં આ સંસારનું કુંડાળું ભલે મોડેલું એમાં રમો, પણ આપણે આપણું ચૂકવાનું નથી. હું કોણ છું? કુંડાળામાંના જીવોને અડીને બહાર કાઢવા મોકલ્યા છે તમને. જો ચૂક્યા તો કુંડાળામાં રહેલા તમને દબાવી દેશે અને ઉપર ચડી બેસે. કુંડાળામાં રમો ભલે, પણ ભેરું તો બહારના ને. તો 5-25 માહી પાતાળ નાચે, મનવા તાલ બજાવે. ઇન્દ્રિયો કામ કરે છે. 5 ના 5 એટલે 25. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, 5 મહાભૂત ને 5 વિષયો. 25. 5-25 માહી પાતાળ નાચે, મનવા તાલ બજાવે. ઇન્દ્રિયો કામ કરે છે અને મનભાઈ એમાં તાલ પુરાવે છે. હવ મજા આવી, મજા આવી, આ જોઈએ, આ જોઈએ. ઇન્દ્રિયો બધું કામ કરે છે મનના ઓર્ડર પ્રમાણે. મનો રાજા છે એ તો રાજા થઈને તાલ પુરાવે છે. ઇન્દ્રિયો કહે છે કે અમારા સ્વામીએ અમને અમારી પાસે જે જે કરાવ્યા છે તે કહેતા પણ લાજ આવે છે. ઇન્દ્રિયો કહે છે કે અમારો સ્વામી કોણ? મન. એ મને તો અમારી પાસે જે જે કામ કરાવ્યું છે ને કહેતા અમને શરમ આવે છે, લાજ આવે છે. એ કામ કરતો નથી, પણ ઇન્દ્રિયો પાસે કરાવે છે કામ. કોણ? મન. તો એ મહાન ચોર એ મન છે. જેટલું હોય એટલું પોતાનું જ કરવા માંગે છે મન. ચોર કાયમ ભયભીત હોય. જે વસ્તુ જેની છે એની પડાવીને પોતાની કરે છે, એનું નામ મન. આ તમે બેઠા છો એ ખુરશી કોની છે? પ્લાસ્ટિકની. તો મન શું કહે છે કે મારી. આ કપડું રૂનું છે તો મને એમ કહે છે કે મારું. તો જે વસ્તુ જેની છે એની પાસેથી પડાવી લઈ અને પોતાની કરે છે. તો મારા તારા કરનાર ચોર છે મન. લુગડા તમારા કે મારા છે એનો કઈ પુરાવો ખરો? પુરાવા વગરની વસ્તુ માન્ય કેવી રીતે થાય? લુગડા ઋણ છે એ તો પ્રત્યક્ષ પુરાવો છે, અને પ્રત્યક્ષને કોઈ પુરાવાની જરૂર નથી. જેનું છે એનો હક ડુબાવીને મારું તારું કરો તો તે ચોર બુદ્ધિ. અને ચોરનું હૃદય સદાય ભયભીત છે. સાવકારને ભય સાનો. હવે જુઓ અહીંયા ચોર અને સાવકાર બે વાત કરે. એટલે હું છું, મારું છે, મારે જોઈએ છે. આ જેટલું જેટલું મારું મારું એટલે મોહ લાગ્યો છે, એ મનને લાગ્યો છે, એ અજ્ઞાનને લાગ્યો છે, એ જીવને લાગ્યો છે. અને જીવ ભયભીત છે, રોવે છે કે મને બચાવો, હું મરી જઈશ ને મારું શું થશે, મારા છોકરા પડે રહેશે, મારી મિલકતનું શું થશે, અરે રે હું દુઃખી થઈ ગયો. ને આ બધું કોણ કરે છે? ચોર. અજ્ઞાની જીવ કરે છે. તો ચોર છે એ કાયમ ભયભીત હોય છે. પણ સાવકાર કોણ? અહમ અસ્મિ પરબ્રહ્મ. સતનામમાં જે આપણે છીએ, સતનામ આપણને ગુરુદેવે યુક્તિ દ્વારા આપણા અંદર રોમ રોમમાં અંદર મોકલી દીધું છે. શીલમાં કર્યું છે પેક. કોણ છો? શબ્દ રૂપે છો, વ્યાપક છો, અવિનાશી છો. આ સતનામ છે. તે ઘરમાં રહીએ ને તો એ સાવકાર આપણે. બાકી એ ઘર છોડી આપણું ચેતનનું અને જીવા ભાઈ બની જઈએ છીએ અને સુખી દુઃખી થઈએ છીએ, તો એમાં ભય તો રહેવાનો ચોરને. તો સાવકારને પૈસાનો. તો જેનું જે છે એનું રાખીને યોગ્ય રીતે ભલે વાપરવું,
આ ખુરશી છે મારા કર્યા વગર આપણે તો ક્યાં બિચારી ના પાડે કે મને ના વાપર, પણ ખુરશી પ્લાસ્ટિકની છે એમ રાખો, કપડું છે એ રૂનું છે એમ રાખો. મતલબ કે મોહ છે એ મારે છે અને પ્રેમ એ જીવાડે છે. અર્જુનને શું થયું હતું? યુદ્ધમાં રોવા માંડ્યો જ્યારે બધા સામે જોયા ને, ભીષ્મ પિતામહ ને દ્રોણાચાર્ય ગુરુ ને મારા દાદા ને મારા કાકા ને મારા ભાઈઓ ને મારા હગન મારા વાલન, રોવા માંડ્યો મારે નથી લડવું, એના કરતા ભીખ માગીશ, પણ મારે આવું રાજ્ય જોતુંય નથી ને. તો કૃષ્ણ ભગવાને કીધું હતું કે તારો મોહ છે, મારા કરે છે, આ તો બધા મરી ગયેલા છે, બધા જડ છે, ચેતન આત્મા શું છે એ તું જાણ. અને એના માટે કરી અને આખી ગીતા કીધી જ્ઞાન કર્મ ભક્તિ એક એક વાતને સમજાવી છે અર્જુનને. અને પછી છેલ્લે અર્જુને જ્યારે એને જ્ઞાન થઈ ગયું એટલે શું વાત કરી ખબર છે? એક શ્લોક કીધો કે નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધવા, મારો મોહ દૂર થયો છે અને હું આત્મા છું એવી સ્મૃતિ મને ફિટ થઈ ગઈ છે, હવે જાગી ગયો હું ચેતન આત્મામાં. એટલે મોહ છે તે મારે છે, મોહને દૂર કરવા માટે જ આપણે બોધ લેવો પડે છે. જો મોહમાંથી બહાર નીકળી જઈએ તો કોઈ દાડો જન્મ મરણ આપણું રહેતું જ નથી, પાપ પુણ્ય આપણને થતા નથી, પ્રારબ્ધ બનતું નથી, નોખી માના કુખમાં જઈને જન્મવાનું મરવાનું સુખી દુઃખી થવાનું થતું નથી. તો જેનું છે એનું રાખીને યોગ્ય રીતે ભલે બધી જગતની વસ્તુ વાપરવાની ના નથી, પણ મારું તમારું કરો તો દુઃખ ક્યાંય લેવા જવું પડે એવું નથી. કારણ કે મોહ થયો મારું છે એ તો ભય આવી જાય, જ્યાં મોહ આવે છે અહીંયા જવાની ભીતિ આવે છે. તો ભય જેવો બીજો કોઈ દુશ્મન નથી, સૌને કોઈને કોઈ પણ પ્રકારનો ભય લાગેલો જ છે. તો આપણો દેશ કયો છે? નિર્ભય થવાનો દેશ છે. ભયમાં રહેવાનો દેશ તો આપણને ગુરુદેવે છોડાઈ દીધો છે બોધ વખતે. નિર્ભય થવાનો દેહ છે. બચ્ચા તું અમર હે અમર હો જા, તું દેહ નથી, મરવા વાળો તું નથી. તો આપણો દેશ નિર્ભય થવાનો છે, પણ યુક્તિ વગર નિર્ભય થવાય નહીં. હવે યુક્તિ એટલે શું? પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ ને છેલ્લે પાંચમું પદ. પહેલું જાગ્રત, બીજું સ્વપ્ન, ત્રીજું સુષુપ્તિ, ચોથું તુર્યાપદ અને પાંચમું તુર્યાતીત. જ્યારે બોધમાં આપણને સબૂરીમાં લઈ ગયા એ તુર્યાતીત અવસ્થા, કે અહીંયા કોણ છો? તમારા હાથ પગ છે? ના, હાથ પગ નથી. ક્યાંથી બોલો છો? જીભથી કે વગર જીભે? તો વગર જીભે બોલું છું. કેવડા છો? કે અંદર બહાર છે જ નહીં મારે, નાનો નથી મોટો નથી, જેમ છું એમ વ્યાપક જ છું. તો આવો આપણને સાક્ષાત અનુભવ ઉપર લઈ ગયા હતા એ તુર્યાતીત. અને પછી જ્યારે પાછું આ દેહમાં સંપ, સેવા, સદાચાર અને પ્રેમ 4 વસ્તુ જીવવા માટે ગુરુદેવે આવી અને પાછા ચોથા પદમાં મૂક્યા કે જાઓ હવે સેવા કરો, નિર્ભયમાં રહો અને સંપ, સેવા, સદાચાર અને પ્રેમનો ઉપયોગ કરીને જીવન જીવો. તો આર્યો આપણો નિર્ભયનો દેશ છે. ચોથા પદમાં અત્યારે જીએ છીએ. એટલે હું મારું એમાં નથી, જન્મ મરણ નથી, ભૂખ તરસ નથી, પાપ પુણ્ય નથી. આ ચોથું પદ છે આપણું તુર્યાપદ. ફક્ત તું રહ્યો એકલો, એનું નામ તુર્યા. તું એટલે ચેતન, ફક્ત એકલું ચેતન રહ્યો. બાકી હું બન્યો જેટલું નાનો હતો એમાંથી પેલા નામ પડ્યું, પછી મોટો થયો, ઉંમર થઈ, લગ્ન થયા, નેતા બન્યો, અભિનેતા બન્યો, જે કાંઈ બન્યો બધુંય પણ એ દેહના ધર્મમાં થયું બધુંય. તો તે હું નહીં, પણ તું એમને એમ રહ્યો, આ દેહ વગરનો રહ્યો, તે તું રહ્યા. તો યુક્તિ આવી આપણને યુક્તિ આપી છે. યુક્તિ એટલે જોડાણ. તો જોડાણ બે વગર જોડાણ થાય નહીં. તો યુક્તિ બેની યાદ આપે છે. એક જ મગના 2 ફાડિયા, એક ગુરુ અને એક શિષ્ય. તો શિષ્યએ એઠવાડો ઉત્પન્ન કરી દીધો અને ગુરુ રહ્યા જગદીશ. હું તું મારું તારું ઊભું કરી અને જે સંસાર મોટો રચી નાખ્યો. તો શિષ્યએ એઠવાડો ઉત્પન્ન કર્યો અને ગુરુ રહ્યા જગદીશ. વસ્તાર બધો શિષ્યનો અને ગુરુ તો ફક્કડ. જણ્યાને જીવાડો, પૈણ્યાને પાળો. એક બાજુ પોતાની પ્રજા છે, પોતાનો વસ્તાર છે,
અને બીજી બાજુ પોતાનો સ્વામી છે, સદગુરુ છે. તો વિશાળ બુદ્ધિવાળા જે પુરુષો છે તે પોતે સ્વરૂપનો નિશ્ચય કરી અને મોટા ચક્રવર્તી રાજાની જેમ વિચરે છે. જેને જ્ઞાન થઈ ગયું, બોધની પાકી સમજ લઈ લીધી, તો એ વચલા પદમાં આવીને બે છે. એક બાજુ જુઓ તો પોતાનો વસ્તાર છે, જણ્યા છે, એને જાળવવાના છે, પરણ્યા એને પાળવાના છે. એક બાજુ શીલમાં ઉતાર્યો છે તે સદગુરુ છે, સ્વામી છે. તો જેની બુદ્ધિ વ્યાપકતા હંગાતે જોઈન્ટ થઈ ગયું, કનેક્શન આલ દીધું છે, તો એ વ્યાપક રહેશે. મોટા ચક્રવર્તીની રાજાની જેમ અજન્મા થઈ અને વિચરે. કોણ લખાવે છે? એ લખાવે છે. કોણ બોલાવે છે? એ બોલાવે છે. તો નાના રૂપ ધરી નામ નાથ આવી ચડે મારે હાથ. હામે નાના નાના રૂપ ધરીને કોણ આવી ગયો? જીત દેખું તિત તું કો તું, કીડી में तू छोटो बन के, हाथी में तू मोटो, महावत बनकर माथे बैठो, हाकण वारो તું કો તું. કોણ લખાવે છે? એ. કોણ બોલાવે છે? એ. મારી સામે આવી કોણ આવ્યો છે? તો એનો પણ કેવો થઈને આવ્યો? નાના રૂપ ધરી નાથ આવી ચડે મારે હાથ. એટલે હું ચેતન આત્મા છું. તો આપણી નજર બદલાઈ જાય તો બીજા બધા દેહ ને બીજા બધા અલગ ને મારા સગા અથવા મારા દુશ્મન ને એ નથી, બધે આત્મા છે. પણ જેટલા જેટલા ઘાટ આવે છે મગજમાં, ઘાટ ને ઉડાડી અને અસલ પકડવાની વાટ. ઉડાડો ઘાટ, અસલ પકડો વાટ. તો સામે રમ્ય મૂર્તિ નાથની શ્રી દ્રષ્ટિએ તરી રહી, દિવ્ય કાંતિ કાંત કેરી આર હૃદયે રમી રહી. જો તો વાયુમાં ઉડંતી જોવું, વારીમાં તરંતી, આસપાસ તે હસંતી, જ્યાં ત્યાં વિલસી છે રહી. રમ્ય મૂર્તિ નાથની શ્રી દ્રષ્ટિએ તરી રહી. નજરે બદલ જાય તો નજારા બદલ જાય. બધે તું તું ક્યારે દેખાય? મારી આંખોમાં હું તને બેહાડી દઉં, તું રે, મારી બુદ્ધિમાં તું રે, વ્યાપક છે તે, તો બીજા બધા તું દેખાય. વૃક્ષમાં વૃક્ષ રૂપે, અનલમાં અનલ રૂપે, તેજમાં તેજ રૂપે, સર્વમાં સમી રહી. વિવિધ રૂપ ધારી નાથ આવી ચડે મારે હાથ, મુજ પ્રીતિ કરી દ્રષ્ટિપાત, બોલાવી મુને રહી. થઈને કદી સુખ સ્વરૂપે, થઈને કદી દુઃખ રૂપે, સર્વ સ્થિતિ માહી એ આલંગી મને રહી. દુઃખ પણ એ બન્યો છે, સુખ પણ એ બન્યો છે. જે કઈ નાની મોટી ઘટનાઓ છે તે બનનારો ઈનો ઈ. તો આ વિધિ સમીપ રહીને સદાય સહાય સર્વદા દઈને, અંકમાં રમાડી અને નિજ સ્વરૂપે કરી રહી. ગુરુદેવ કહે, રોશની જોવા સૌ જાય પણ અગ્નિ જોવા કોઈ નહીં જાય. તો અગ્નિ વિના રોશની કેવી હોય? રોશની છે તે અગ્નિ જ છે. અગ્નિ વગરની રોશની કેવી? દીવા કરી આપ્યા પણ બુઝાવી નાખો, એમાં અગ્નિનો કઈ વાંક નથી. અખંડ દીવો પ્રગટાવ્યો છે કે નહીં? આપણામાં ખંડ ખંડ થતા હતા. વૃત્તિથી આપણે દેહ બનતા હતા, વૃત્તિથી આપણે ભગત બનતા હતા, જ્ઞાની બનતા હતા, અજ્ઞાની બનતા હતા. એના બદલે અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ. અખંડતાનો અનુભવ આપણને બોધમાં ગુરુ મહારાજે કરાવ્યો છે. તો દીવો અખંડ જ્યોત છે, બુઝાય નહીં. સ્વયં જ્યોતિ, જ્યોતિ શ્યામ અપી તજ જ્યોતિ. આંખથી દેખાય છે તો આંખની રોશની છે, તો આંખ જ્યોતિ છે. અમે મન રૂપનું ધ્યાન કરે છે, રૂપનો વૃત્તિ ધારણ કરે છે, તો મન જ્યોતિ છે. પણ આંખની જ્યોતિ, મનની જ્યોતિ, બધી જ્યોતિનો આધાર કઈ જ્યોતિથી છે? સ્વયં જ્યોતિ. જે સ્વયં પ્રકાશ છે એને કોઈ પ્રગટાવી પડતી નથી. તો એ બુઝાય નહીં. એટલા માટે આપણને બોધ વખતે એ જ્યોતિને ક્યાં સંતાડી? શીલમાં. તો શીલમાં સંતાડવો પડ્યો છે. જગતમાં અખંડ દીવો બાળવાના ઘણા બધા ખર્ચા કરે છે. મહિના માટે અખંડ, 12 વર્ષથી અખંડ, 50 વર્ષથી અખંડ દીવો. પણ એમાં અખંડ એટલે પ્રગટાવવો પડે છે, એમાં ઘી બળે છે, દિવેલ વપરાય છે. તો
તો આપણે તો દીવામાં દિવેલિયું, દિવેલ કે બત્તી કઈની જરૂર નથી, લો એવો દીવો છે આપણો ચેતન. મય દિવેલિયું નથી, મય ઘીએ નથી, દિવેટે નથી. તો દિવેલ કે બત્તી કસાયની કોઈ જરૂર ના પડે, સ્વયં જ્યોતિ. તેલ કે ઘી કાંઈ પૂરવું ના પડે. તો રામ નામ જે શીલમાં પડ્યું છે તે અખંડ દીવો છે. શીલમાં આપણામાં કયું નામ મૂક્યું છે? સતનામ. તે બુઝાતું નથી, અખંડ છે. રામ નામ મણિદીપ ધરુ જીહવા દેહરી દ્વાર, તુલસી ભીતર બહાર હું જો ચાહસી ઉજિયાર. તો રામ નામ રૂપી મણી જેણે જીભ રૂપી ઉંબરામાં મૂક્યો છે એને અંદર અને બહાર અજવાળું જ છે. તો આ વાત શું થઈ? અંદર અને બહાર પ્રકાશે છે મણી. મણી કોના માથા ઉપર હોય? મણિધર સાપના માથા ઉપર. એટલે કે જેનું અંદર બહાર એક રસ થઈ ગયું હોય, અંદર બહાર એક રસ. જો ચેતન ભરપૂર વિભુ નભ સમ, એટલે આકાશ જેવો વ્યાપક અસંગી. વો સો બ્રહ્મ હે, વો નહીં નેરે નહીં દૂર. એ તું જ છે, એટલે તું કઈ નોખો નથી કે બ્રહ્મ તારાથી દૂર હોય કે નજીક હોય. તો તે છે અંદર બહાર પ્રકાશી રહેલો છે, જળજળી રહેલો છે ચેતન. અને એ મણી કોના માથા ઉપર હોય? મણિધર. મણિધર છે તે કોણ? ચેતન આત્મા. તો એ સાપને 5 મુખ છે. પ્રાણની વાત કરી. સાપને 5 મુખ છે, ધારેલું ફળ આપે છે. 5 પ્રાણ તે 5 મોઢા. શેષને અનંત મુખ છે. નારાયણની પથારી શેષ ઉપર છે. શેષ તો મૂળ અહંકારનું સ્વરૂપ છે, જેમાં સર્વ તત્વો પ્રગટ થયા, વિરાટ પ્રગટ થયા. નારાયણ શયન વિના, નારાયણના પ્રવેશ વિના બધું નકામું. અહંકાર. અહંકાર એટલે પ્રાણના 5 મોઢા છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. પણ એ શેષ ઉપર સવારી કોની છે? નારાયણની. સ્વામી નારાયણ છે. તો શેષ ઉપર જ્યારે નારાયણે શયન કર્યું, અહંકાર ઉપર શયન કરી દીધું, ત્યારે જે તત્વોથી જગતનું નિર્માણ શક્ય બન્યું. અહંકારના ઉપયોગ લીધા વગર આખું જગત નિર્માણ થયું નથી. અને બ્રહ્માંડ નામનું કમળ પ્રગટ થયું. તો સતનામનું શયન પણ શેષ ઉપર છે, અહંકાર ઉપર છે. નાગનું સ્વરૂપ કીધું, 5 ફેણ વાળો નાગ. નારાયણનું રહેઠાણ ક્યાં છે? તો ક્ષીર સાગરમાં છે. પણ શયન ક્યાં કરે છે? શેષ નાગ ઉપર. 5 મુખ વાળો પ્રાણ છે, 5 મોઢા વાળો પ્રાણ ઉપર સવારી છે નારાયણની. તો નારાયણનું રહેઠાણ તો ક્ષીર સાગરમાં છે. ક્ષીર એટલે દૂધ, દૂધનો સમુદ્ર, ક્ષીર સાગર. તો દૂધનો સમુદ્ર ક્યાંય આપણે જોયો ખરી? હોય ખરી? પણ પ્રત્યક્ષ છીએ આપણે, એને કોઈ પુરાવાની જરૂર નથી. પ્રત્યક્ષને પુરાવાની શું જરૂર? પણ બરોબર વિચાર કરીએ તો ખ્યાલ આવે સાક્ષાત કે હું કોણ છું. શું ઝવેરાત ભર્યું છે આમાં. સ્વયં પ્રકાશ જ્યોતિ છું, પણ કિંમત આપણે એની વિચારવાની છે કે હું કોણ છું. તો રુદ્ર તો તમોગુણના અધિષ્ઠાતા છે. તમોગુણ એટલે નાશ, વિકાર. આ ઝાડ છે તો હમણાં 10 વર્ષ, 20 વર્ષ, 15 વર્ષે અંદરથી મૂળિયા હુકાવા માંડે. તમોગુણ છે. તો તમોગુણ છે એ ના હોય તો જગતનું વિસર્જન થાય નહીં. અહીંથી આપણે દડો ફેંકીએ છીએ તો દડો છે રોકાય છે, કેમ કે તમોગુણ છે. તો સત્વગુણ એટલે ઉત્પત્તિ, રજોગુણ એટલે પ્રવૃત્તિ, ક્રિયા, અને તમોગુણ એટલે લય, વિકાર. જન્મવું, જીવવું અને મરવું, મારે એમાં તમોગુણ કામ કરે. આંખ બગડે, જીભ લથડિયા ખાતી હોય, શરીર કથળે, આ બધું દરેક વસ્તુ. આ ભેજ છે એ 50 વર્ષે વિકાર પામે છે, કારણ કે તમોગુણનું કામ છે. તો જે રુદ્ર છે એ તમોગુણના અધિષ્ઠાતા છે. તમોગુણ આગળ પાછળનો વિચાર ના કરે,
બાણાસુરને વરદાન આપ્યું અને તે તેની સાથે લડવા આવ્યો. ભસ્માસુરને વરદાન આપ્યું. તે પાર્વતીને પડાવી લેવાની દાનતથી રુદ્રના મસ્તક ઉપર હાથ મૂકવા આવ્યો. તો રુદ્ર આગળ ને ભસ્માસુર પાછળ દોડે છે. વિષ્ણુ સામા મળ્યા. રુદ્રને પૂછે છે, દોડ્યા દોડ્યા ક્યાં જાઓ છો? આ બધું શું છે? તો રુદ્ર કહે છે કે મારા તરફથી વરદાન પામી અને મારો બેટો મારા જ સામે મને જ ભસ્મ કરવા માટે ભસ્માસુર થઈને આવ્યો. આપણી વાત કરી છે, આ બહારની ભસ્માસુર નથી, બીજો અહંકારની વાત કરી. આ અહંકારે આત્માને હંતાડી દીધો. હું કરી કરીને લય થઈ ગયો. અહંકાર આત્મા ઢંકાઈ ગયો. તો અહીંયા રુદ્ર કે એટલે કે શિવજી કહે છે કે મારા તરફથી જ વરદાન માગ્યું, મળ્યું એને અમરતાનું, અને એ જ મારા ઉપર હાથ મેલી અને મને ભસ્મ કરવા માટે આવ્યો છે. માટે ભસ્માસુર મારી પાછળ આવી રહ્યો છે અને એની બીકથી હું દોડી રહ્યો છું, રુદ્ર કહે છે. તો વિષ્ણુ રૂપાંતર કરી અને ભસ્માસુરના માર્ગમાં આવી અને વેશ બદલીને ઉભા રહ્યા. ભસ્માસુરને પૂછ્યું વિષ્ણુએ કે કેમ ભાઈ, ક્યાં દોડો છો? કેમ દોડો છો? શું છે આ બધી તમારું? તો ભસ્માસુર શું કહે છે કે રુદ્રને બાળી અને એની પાર્વતી મારે મેળવી લેવી છે. પાર્વતીને માર મેળવવી છે એટલે વાસના. ભગવાન ભલે એક બાજુ રહ્યા, પણ મારે તો મારો મોહ અને મારી વાસના સંતોષવી છે. તો રુદ્રને બાળી મૂકીને પાર્વતી મેળવવા રૂટકો. હવે આપણે આપણા વચનોનું પાલન ના કરીએ શું થાય? 7 પ્રતિજ્ઞાઓ આપણને લેવડાવી છે. તો 7 પ્રતિજ્ઞાઓને આપણે ઉલ્લંઘન કરીએ તો કોઈ ગુરુ મહારાજના કેટલા એ કરીએ આપણે. તો વિષ્ણુ એની સાથે વાતે વળગી અને વરદાનની બધી વિગત જાણી લીધી. કોને? ભસ્માસુરને. તો વાતમાં નાચવાનો અભિનય કર્યો. અભિનય કરાવીને એનો હાથ એના જ માથા ઉપર મુકાઈ દીધો વિષ્ણુએ, યુક્તિ વાપરી, અને ભસ્માસુર બળીને ભસ્મ થઈ ગયો. આપણને બોધ વખતે મારે દેવું છે, હું દુખી છું, મને બચાવો. આપણા કેટલા દુઃખો હતા? જન્મ મરણ છે. અંદરથી બોલું છું, જીભથી બોલું છું. નાના મોટાનો ઝઘડો હું પતાવી શકતો નથી. મરચું નાનું, ધજા મોટી, બે ઝઘડો છે. ન્યાય હું કરી શકતો નથી, ઝઘડો ચાલુ છે. આ બધી વાતો હતી, આપણા પ્રશ્નો હતા. તો જ્યારે એ અહંકારમાંથી એ ભસ્માસુર પ્રશ્ન કરતો હતો, તો શિવજીએ, ગુરુ મહારાજે એનો હાથ એના ઉપર મૂકી અને ભાન કરાયું કે જો તું કોણ છે, હવે તારે જન્મ મરણ છે. તો એ વખતે આપણે શું જવાબ આપતા હતા? પછી જ્ઞાન થયા પછી, ના, જન્મ મરણ તો દેહના. કોને ભૂખ તરસ લાગતી હતી? કે મને નહીં, પ્રાણને. જન્મ મરણનું દુઃખ ને ભય ને ભ્રાંતિઓ કોને હતી? તને હતી કે ના, હું તો ચેતન છું, શીલમાં મૂક્યો તે છું, વ્યાપક છું. એ તો બધું શોક ને ભય ને લાગણીઓ બધી મનની હતી. ભસ્માસુરને ભસ્મ કર્યો આપણા બોધમાં. તો ભાવાર્થ એ થાય છે કે શાસ્ત્રોમાં આ બધી વાતો આવી રીતે મૂકી છે, પણ મુમુક્ષુ હોય, વિચારવાન બનવાનો ઈચ્છા હોય, કંઈક પ્રાપ્ત કરવું છે એવી તરત આપણી ભૂમિકા હોય જાણવાની, તો બુદ્ધિને ઝીણી અને તીવ્ર બનાવો. ઉપરથી જતું રહ્યું, ખાલી નથી. આ બોધની કઈ રમત નથી, બહુ વિચાર કરવાની વાત છે. ઝીણી બુદ્ધિ, તીવ્રતા. રુદ્રનું વાહન આખલો વૃષભ, અને વૃષભ અજ્ઞાની એટલે એ જીવનું, અહંકારી જીવનું પ્રતીક છે. શિવજીના મંદિરમાં બારે પેલો આખલો હોય છે, વૃષભ હોય છે. તે શું છે? અહંકાર છે. તો અહંકારી જીવનું પ્રતીક છે વૃષભ. પશુ છે. શિવના મંદિરમાં પ્રથમ વૃષભ પશુ મૂક્યો અને પછી છેલ્લે શિવલિંગ મૂક્યું. કાચબો મૂક્યો. કાચબો તે સગુણ ઈશ્વરનું પ્રતીક છે. કાચબો કોઈ પણ ભય જોઈને અંગો અંદર સમેટી લે. કુર્મો અંગાનીવ સર્વસ.
જ્યારે જ્યારે તકલીફ આવે, કાચબો જાતો હોય અને કોક જોડે હાપ નીકળે કે કોઈ મારવા નીકળે તો એના અંગો અંદર સમેટી લે. તો બધા કુર્મો અંગાની સર્વસ, બધા અંગો કાચબો છે એ પોતાનો અંદર લઈ લે છે સંકટ સમયે. તો પોતાને અભેદ કવચમાં ભરાઈ જાય છે કાચબો. ક્યાં? પોતાનામાં. અભેદ ઉપરનું પડતું એને કોઈ લોહી નથી નીકળતું, બહુ કડક હોય છે, ગમે એમ મારે કે ઉપરથી ગાડી હેડી જાય તો કઈ ના થાય કાચબાને. તો અભેદ, હવે આપણી પાસે આપણને અભેદ કવચ આપ્યું છે કે નહીં ગુરુ મહારાજે બોધ વખતે? આપણે આપણું બધું હું મારું જોઈએ નહીં, બધા જે અંગો છે એ અંદર સમેટી લેવાના છે કાચબાની જેમ. યાદ એ વખતે રે તું કોણ છે, તો યાદ આવે આપણને કે તુર્યાતીતમાં મૂક્યા હતા સબૂર કરીને. તો આપણે પોતાના અભેદ કવચમાં રહીએ, યાદમાં રહીએ, પોતાની યાદમાં રહીએ. તો ઈશ્વર પણ માયાને વિકસાવે છે અને પોતાનામાં સંકેલી લે છે માયાને. તો સંત પણ જ્યારે એમ લાગે છે કે માયા ઉપદ્રવ કરશે, માયા તકલીફ કરશે, ત્યારે પોતાના અભેદ કવચમાં ભરાઈ જાય. સંત હોય તે સંત એટલે શાંત થઈ ગયેલો, ઇન્દ્રિયોમાં નારમતો હોય, પોતે વ્યાપક ચેતન છું અને પોતાના જે સતનામ ઉપર દ્રષ્ટિ જતી રહી કે રોમ રોમમાં પ્રગટ થઈ ગયો છે પ્રકાશ. તો એ શું કરે? એ અભેદ કવચમાં સતનામમાં જતો રહે કે હું આ સતનામ નથી, દેહ નથી. અને વૃત્તિઓ જે છે એમાં એ બધી વૃત્તિઓને એમાં સમાવી દે છે. તો શિવલિંગ છે તે જ્યોતિ સ્વરૂપ નિર્ગુણતાનું પ્રતીક છે. તો જીવને વિચારવાન બનાવો, સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર્યા વગર કંઈ પણ હાથમાં આવે એવું નથી. પ્રશ્નો પૂછીએ, અને એવું નથી કે ભણેલા હોય તો જ વિચારીએ કે હુરસંગ બાપા ક્યાં ભણેલા હતા, પણ એમનો એક એક રણકાર તમે જુઓ ને, એમનો સાંભળ્યા છે ને આપણે બધાએ, આજે બધા લાખો લોકો યાદ કરે છે. એમનો હાકોટો પડે અને એમની સબૂરી હોય એટલે બોધ તો બધા આજે કહે છે કે હજારો લોકો એમના ભજનો ગાય છે સુરસંગ બાબાના. કેમ? અભણ હોય એને વિચારવાનું, તો આમાં વિચારવાનું શું છે? હું દેહ નથી એટલું, એ ભૂમિકા ઉપર રહેવાનું. એટલે કોઈ મોટી અઘરી વાત નથી. ભલે ને આપણે ના ભણ્યા હોય, 5 ચોપડી જ ભણ્યા હોય, ના ચોપડી ભણ્યા હોય, પણ વિચારવાન જે આપણે એમને વિચાર્યા વગર રહીએ તો જીવને વિચારવાન બનાવવાનો. સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર્યા વગર ઝીણી બુદ્ધિ કરી અને વ્યાપક બુદ્ધિ કરી અને જો કંઈ વિચારશું તો હાથ આવશે કે હું કોણ છું. જ્ઞાનનો વિષય જે છે એ સૂક્ષ્મ બુદ્ધિનો છે. કેમ નારાયણભાઈ, શું કહો છો? નારાયણભાઈ કઈ સાચી વાત છે. ગમે એટલું શાસ્ત્ર ભણો એ બધા ચિત્રમણના દીવા. આપણી ભેત ઉપર 5 દીવા મોટા મોટા ચિત્રીને મસ્ત હોય, પણ એ દીવા પ્રકાશ ના હાલે. તો ચિત્રમાં ચિતરેલો દીવો કોઈ અંધારું દૂર ના કરે અને નવું અજવાળું ના આપે. તો એ પ્રમાણે શાસ્ત્ર જ્ઞાનથી અજ્ઞાન રૂપી અંધારું કોઈ દાડો ના હટે. અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા માટે અનુભવ રૂપી સૂર્ય એ કામ આવે. કરોડો વર્ષનું અંધારું હોય તો એને દૂર કરવામાં કેટલા વર્ષ લાગે? કરોડો વર્ષનું અંધારું ભલે રહ્યું હોય, પણ જેવો સૂર્યનો ઉદય થયો નથી કે અંધારું ગાયબ. તો અંધારાનો નાશ થતા વર્ષો થોડા લાગે છે, અંધકાર તરત જ નાશ પામી જાય. તો સૂર્ય કહે છે કે મેં કદી અંધારું જોયું જ નથી. આજ સુધી સૂર્ય એમ કે છે કે અંધારું શું છે એ મને ખબર જ નથી. આપણને બોર્ડ લેવડાયો ને પાછા આપણે સુખી દુઃખી થઈએ છીએ, એટલે પાછું અંધારું છે એવો ખ્યાલ આવે છે આપણને. ચેતન આત્મા હું છું. આજે સવારના સેશનમાં વાત લીધી હતી. શાંતિભાઈનો પ્રશ્ન હતો કે સામે જગત દેખાય છે, અનુભવાય છે, તો એને જૂઠું માનવું કેવી રીતે? આ આશ્રમ આવડો મોટો દેખાય છે નથી છે, કેવો પડે છે, તો મિથ્યા કેવી રીતનું? આનો પ્રશ્ન સરસ લીધો હતો કે ઝાંઝવાના જળ કાયમ દેખાશે, પણ એક વખત ભૂલા પડાય અને પાણી પીવા લોટો લઈને દોડાય, પણ ખબર પડી જાય કે આ તો પાણી તરત ના મટાડે તો ફરીથી દેખાય ખરી ઝાંઝવાના જળ, પણ એમાં
એને બટકા ભરવાના ના હોય. એમ હું છું ને મારે જોઈએ છે ને આ સારું છે ને આ મને ગમે છે, આના વગર દુઃખી છું હું, આ વાત ક્યારે આવે છે? અજ્ઞાનમાં આવે છે. જેટલું જેટલું દેખાય છે, જેટલા જેટલા ઘાટ છે, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજમાં અંતે તો હેમનું હેમ હોય. સોનામાંથી કેટલાય ઘરેણા બન્યા, તો ઘરેણા હાચક નહીં. હાચા હોય તો હોનું છે અને એની અંદર બંગડી છે, તો બંગડી અને હોનું બે છે. જો બે હોય તો બંગડી તમે જે શું ભાઈ લઈ લો ને હોનું મનાલ દો, અથવા હોનું તમે રાખો ને બંગડી મના લો, ભાગ પાડો એના. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજમાં છે હોનાનું હોનું, પણ બંગડી દેખાય છે, વેટી દેખાય છે, હાર દેખાય છે, નોખું 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 ઘાટ. તો ઘાટ અઘાટની વાટ વસમી છે, એમાંથી કોઈક વિરલો હોય તરી જાય. એટલે કીધું કે કુંડાળાની બહાર નીકળે એ મણિધર થાય. વિયા કાળી માયા કાળી નાગણી વિયા પોતાનો ખાય. પણ કુંડાળામાં ફસાઈ રહ્યો એ જન્મ મરણના ફેરા ચાલુ, પણ કુંડાળામાંથી બહાર નીકળે એ મણિધર થાય. તો સૂર્ય એમ કે છે કે મેં કોઈ દાડો અંધારું જોયું નથી. મારે દુનિયામાં અંધકાર જેવી કોઈ ચીજ હયાતી ધરાવે છે કે નહીં એ જોવું છે સૂર્યને. તો સૂર્યને અંધકાર કદાપી જોવા મળે ખરી? ના મળે. તો શાસ્ત્ર જ્ઞાન ભલે ગમે એટલું હોય પણ કોઈ નિવેડો ના આવે એનાથી. તો નિવેડો છે તે અનુભવથી આવે છે, અનુભવના જ્ઞાનને આવે છે. આપણે અહીંયા કહીએ કે ભાઈ ગડાભાઈની ગાય સારી છે, તો ગાય બોલતાની હંગાતે શું નજરમાં આવે છે ને કે ધોળી ખરી શિંગડાવાળી રૂપાળી, આમ ગાય આખી શેગડેથી પૂંછડે સુધી બધી ગાય યાદ આવે ગાય બોલતાની હંગાતે. હું ચેતન આત્મા છું એવું બોલતા આપણને શું મગજમાં આવે? એ લક્ષ થવું જોઈએ, એ અનુભવ જ્ઞાન. શાસ્ત્રની અંદર બતાવે કે ગાય 4 પગ વાળી હોય, પૂંછડા વાળી હોય, તે આપણને ખબર આવે, જયારે જોઈએ એટલે ખ્યાલ આવી જાય તરત. પણ અનુભવ માટે તો પોતાના ઉપર જવું પડશે. શાસ્ત્રને છોડીને, શબ્દોને છોડીને, અનુભવોને છોડીને પોતે વ્યાપક બોલતાની હંગાતે શું થાય? આમ બુદ્ધિ વ્યાપક થઈ જાય. તું નિરાકાર છે એમ બોલતાની હંગાતે દ્રશ્ય વગરની દ્રષ્ટિ બની જાય. દ્રષ્ટિમાં કોઈ દ્રશ્ય પકડાતું નથી, કારણ કે હું વ્યાપક છું. પકડાય છે તે બધું ગુણાહા ગુણેશુ વર્તનતે, ગુણ કારણ ગુણ ઉપજે, ગુણ કારણ ગુણ જાય. પણ હું સાક્ષી, તો સાક્ષીને શું પડી? ભેગો લપટાય. તો બાપુજી આપણને કળ આલી છે, ગમે ત્યારે હામે ગમે તે સંજોગ ઉભો થાય મારે શું કહીને ઉભા રહો, હું ચેતન છું, હું ક્યાં દેહ છું. તો શાસ્ત્ર જ્ઞાને ના આવે નિવેડો, નિવેડો અનુભવ જ્ઞાને. નિવેડો એટલે પરિણામ, અંત. નિવેડો એટલે દૂધ પાણી નોખા કરવા. ક્ષીર નીરનો નિવેડો એટલે ક્ષીર એ ક્ષીર અને નીર તે નીર, બે નોખું. ભગવાને ક્ષીર સાગરને વલોવ્યો. તો એ ભગવાને ક્ષીર સાગરને વલોવ્યો છે કે નીર સાગરને? તો ભગવાનનું શયન ક્ષીરસાગરમાં છે, નીરસાગરમાં. ભગવાનનું શયન જે ક્ષીરસાગરમાં છે કે નીરસાગરમાં? તો ભગવાનનું શયન ક્ષીરસાગરમાં છે. ક્ષીરસાગર તે શેનો છે? અહીંયા શેની વાત કરી? ક્ષીરસાગર એટલે શું? તો શબ્દનો દેશ તે ક્ષીરસાગર છે, અને પાણીના છાંટાથી બનેલો દેહ છે એ નીરસાગર છે. બીજથી બન્યો, વાસનાથી બન્યો, પાણીના છાંટાથી. જ્યાં જુઓ અહીંયા પાણી જ છે કે બીજું કાંઈ? તો એ પાણીનો જે બનેલો દેહ છે તે નીરસાગર છે, અને શબ્દનો બનેલો દેહ છે તે ક્ષીરસાગર છે. તો આપણને ક્યાં મૂક્યા? બોધ વખતે ક્ષીરસાગરમાં મૂકી દીધા. કે જુઓ કોણ છો? કે શબ્દ છું. છે માથું કે ના? છે જીભ કે ના? છે તારે અંદર બહાર? નથી કાંઈ. કોણ છે? તો શબ્દ છું. શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કી ઢગઢેરિયા. તો એ ક્ષીરસાગર એ શબ્દનો છે. ક્ષીરસાગરમાંથી બધું નીકળ્યું, અવ્યક્તમાંથી બધું નીકળ્યું, નિરાકારમાંથી બધું આકાર બન્યા, અઘાટમાંથી બધા ઘાટ બન્યા છે. તો રત્નો બધા ક્ષીરસાગરમાંથી નીકળ્યા છે. જે રત્નો નીકળ્યા
વેદ પુરાણના વચનો અને સત્પુરુષોની વાણી તે અમૃતની વાણી છે, એટલે આપણે આને અમૃત ધારા કહીએ છીએ. અનુભવની ધારા છે. અમૃત ધારા એટલે કે જે મૃત્યુનો પ્રછાયો નથી, હું મરવા વાળો છું, આ લકીર નથી બનતી આપણી, આ ભય નથી થતો. વેદના વચનો, પુરાણોનો વચનો, બધા સત્પુરુષોની વાણી તો તે અમૃત છે, અને સૂતેલી બુદ્ધિને એ અમૃત વાણી છે એ જાગ્રત કરે છે. કોણ છે તું? દેહ નથી, બિચારો બાપડો નથી તું. એ જાગૃતિ કરે છે. જગતના વચન છે તે ઝેર છે, સંતના વચન છે તે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને હૃદયમાં શાંતિ, આનંદ, સ્થિરતા, નિર્ભયતા, અમરતા બક્ષે છે. એટલે ગુરુદેવને ચંદ્રની ઉપમા આપી છે. ગુરુ તમે પૂનમના ચાંદ છો, પૂર્ણ ખીલેલા ચાંદ છો, અમે તો તારલિયા. આવું નથી ભજન ગાતા? તો ગુરુદેવને ચંદ્રની ઉપમા આપી છે. કેમ કે ચંદ્ર છે એ શીતળતા આપે છે, ઠંડક આપે છે. તો ગુરુદેવ વહી શું આપે છે? કહો આપણને. એ આનંદ શાંતિ આપી આપણને, જીવનમાંથી જન્મ મરણના ફેરામાંથી ટાળ્યા. ઠંડક. હા, તો ઠંડક આપનાર છે, અને સૂર્ય સમાન પ્રકાશ આપનાર છે ગુરુદેવ છે. તે સાગર સમાન ગંભીર છે. આ ગુરુદેવના લક્ષણ છે. એટલે ગુરુદેવ, ઈશ્વર અને હું પોતે આત્મા ત્રણે એક છીએ એમ જ્ઞાને એક નિવેડો આવી જાય છે. ઈશ્વરો ગુરુ આપનો તે. તો ગુરુદેવના લક્ષણ છે જ્ઞાનની ખાલી વાતો કરીને ગુરુ થઈને બેસી, અને સૂકા જ્ઞાનીઓ ઘણા બધા છે, પણ આપણે પોતે ગુરુ છે. ગુરુ છે તે ગુરુ શિષ્યો નથી બનાવતો, પણ ગુરુ છે એ બધાને ગુરુ બનાવે છે. સદગુરુ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય.